પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. 3 આરોપીઓએ મહિલાને પકડી રાખી, જ્યારે અન્ય એક આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું. નિર્દયતાની તમામ હદ વટાવી મહિલાના ગુપ્તાંગમાં મરચું નાખ્યું. પ્રેમ પ્રકરણમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શક્યતા. મુખ્ય સૂત્રધાર મનસુખ મકવાણા, પિન્ટુ મકવાણા સહિત 4 સામે ગુનો. ગાંધીનગરના પ્રસિદ્ધ ખોડિયાર રેસ્ટોરન્ટમાં વાસી ભોજન પીરસવાનો આરોપ. ગ્રાહકને ઓર્ડર બાદ વાસી વાનગી મળતા ફરિયાદ કરી છે. ગ્રાહકની સામે જ ઢોકળીનું શાક કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યું. સંચાલકોએ માફી માંગી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. ઊંચી કિંમત વસૂલ્યા બાદ વાસી ભોજન આપતા ગ્રાહકમાં આક્રોશ. ઘટનાની તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરે તેવી માંગ. પાટણમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી અને ગોડાઉન ઝડપાયા છે. બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડ્યા છે દરોડા. ફેક્ટરી અને ગોડાઉન બંધ હોવાથી સીલ કરવામાં આવ્યા. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીના તૈયાર ડબ્બા હોવાની આશંકા, તો ફેક્ટરીનો માલિક ફરાર હોવાથી શોધખોળ હાથ ધરાઈ. સુરતમાં બીઆરટીએસ બસની ટિકિટમાં કૌભાંડનો પર્દાફાશ. પાંડેસરા વિસ્તારમાં બસમાં સવાર તમામ મુસાફરો ટિકિટ વગર મળ્યા. મુસાફરોએ પૈસા આપ્યા છતાં ટિકિટ ના આપી હોવાનો ખુલાસો. કોન્ટ્રાક્ટરો દ્વારા જ મહાનગરપાલિકાને નુકસાન પહોંચાડાતું હોવાનો ઘટસ્ફોટ. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં ઘટના બહાર આવી છે. બસ કંડક્ટરને બ્લેકલિસ્ટ કરી આ કાર એજન્સીને ફટકારવામાં આવ્યો દંડ. અગાઉ પણ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કરી હોવાનો ચેરમેનનો દાવો છે. ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખી તપાસ કરી 60 મુસાફરો ટિકિટ વગર હોવાનો ખુલાસો થયો.